ગુજરાતમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2019નું આયોજન તારીખ 17મી જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી સુધી કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ જિલ્લાના વેપારીઓએ ભાગ લીધો હતો। આ ઉત્સાહનો મુખ્ય હેતુ જથ્થાબંધ વેપારીઓના વ્યવસાયને વેગ આપવાનો મળ્યો છે અમને અને આ દર વખત થવું જોઈએ, આવું જે ઓર્ગેનાઇઝ કરેલું છે આ વસ્તુ, તો એ થવું જોઈએ દર વખતે। ખાસ તો આ વખતે તમે લોકો માટે નવું શું લાવ્યા છો? નવું અમે એ લાવ્યા છે કે જ્વેલરી જે લાઇન છે અને એ બધાને જાણવા મળે કે અમારી જે ડિઝાઇન્સ છે વીરા ગોલ્ડની એ બધાને જોવા મળે સારી। ખાસ તો અત્યારના હરેક જગ્યાએ ગોલ્ડ હોય કે રિયલ હોય કે ડુપ્લિકેટ, પણ એમાં ક્યાંક ને ક્યાંક વધારે ને વધારે ડાયમંડ યુઝ થતા હોય છે, ત્યારે ડાયમંડને લઈને તમે કેવી વેરાયટીઝ લાવ્યો છો? ડાયમંડમાં અમે રિયલ ડાયમંડ પણ રાખીએ જ છે અમારી શોરૂમ પર। ખાસ તો આપની શોપની મેઇન બ્રાન્ચ કઈ જગ્યાએ છે? અમારી બ્રાન્ચ છે વસરા રોડ ઉપર નિરાન ચોકડી। ખાસ તો આપે એક્ઝિબિશનમાં ભાગ લીધો છે, ત્યારે તમને કેવો ફાયદો થયો છે? ઘણો બધો ફાયદો થયો છે કે અમારી શોરૂમ વસરા રોડ ઉપર આવેલું છે, જેને નથી જોયું એ પણ અમારી શોપ જાણકાર થાય એના માટે। આ ફેસ્ટિવલમાં ભાગ લેવાનો આપનો હેતુ શું છે? મેઇન હેતુ એ છે કે અમારા જે ઓનર છે એમનું એ જ હતું કે અમારી જે વીરા ગોલ્ડની જે બ્રાન્ચ છે એને વધારે ને વધારે આગળ કરવા માટે। ખાસ તો જે લોકો અહીંયા આગળ નથી આવી શકતા અને આટલા સરસ માહોલનો લાભ નથી લઈ શકતા, તેવા લોકોને તમે શું કહેશો? હું એ જ કહેવા માંગીશ કે એ લોકો પણ અમારો આ જે વીરા ગોલ્ડનું જે જ્વેલરી છે એની ડિઝાઇન્સ સારી રીતે જોઈ શકે એના માટે। અમે સુરતથી આવેલા છે અને સુરતથી ઘણી બધી અમારી વેરાયટીઝ એવી છે જે અહીંયા લોકલ જગ્યાએ ના મળે એ રીતના અમે ડિઝાઇન કર્યું છે અને હેન્ડીક્રાફ્ટ તરફથી અમે આવેલા છે, મહિલા આર્થિક વિકાસ નિગમ તરફથી। અહીંયા ગ્રાહકની જે ચોઈસ હોય ને એમના ખ્યાલ છે, એટલે એ રીતનો જ બધો મેં કોન્સેપ્ટ લઈને આવેલા છે અને સારું બિઝનેસ સારો છે અહીંયા, ખૂબ જ સારો છે અને પબ્લિકનો રિસ્પોન્સ બી બહુ સારો છે, પબ્લિક સારી છે। જે પ્રમાણે એડ કરી છે ને એ પ્રમાણે એની કરતાં બી વધારે સારું અમને અહીંયા રિઝલ્ટ મળ્યું છે અને સુરતથી અમે આવ્યા છે, પણ અમારો બધું અત્યારે 2 દિવસમાં જ અમારો બધો ખર્ચો વસૂલ થઈ ગયેલો છે, એટલે આમ એકંદરે ખૂબ જ સારું એમ। બીજે બી અમે એક્ઝિબિશન કરેલા છે ને એના પ્રમાણમાં તો અહીંયા જે અમે પહેલી વાર કર્યું છે આ એક્ઝિબિશન, એ જે ગવર્મેન્ટ તરફથી જે સારામાં સારું અમારું એક્ઝિબિશન કહેવાય એ અમે આને જ કહીએ છીએ અમદાવાદ ફેસ્ટિવલને। તમે ફર્સ્ટ ટાઈમ અહીંયા અમદાવાદ ફેસ્ટિવલમાં આવ્યા છો? નહીં, ફર્સ્ટ ટાઈમ નહીં, હું પહેલાં પણ આવી ગયેલો છું, પણ આ રીતનો જે રિસ્પોન્સ ને આ રીતના જે અમારો બિઝનેસ થયો છે એવો પહેલાં નથી થયો સારો થયો છે, પણ એની કમ્પેરિઝનમાં અહીંયા જે બિઝનેસ થયો ને બહુ સારામાં સારો થયો છે અમને। આ વખતે તમે ખાસ તો શું લાવ્યા છો? આ વખતે અમે અત્યારે પબ્લિકની ડિમાન્ડ પ્રમાણે જે અત્યારની જે લેટેસ્ટ ડિઝાઇન છે, એકચ્યુઅલી અમે હેન્ડીક્રાફ્ટ તરફથી છે, એ જે હેન્ડવર્કમાં પહેલાં જે આવતું હતું એની કરતાં અમે વધારાનું જે ઉમેરો કરીને વધારે સારું બનાવીને અમે હેન્ડીક્રાફ્ટનું જે કુર્તીઝ હોય કે પછી બીજા ક્લોથ્સ હોય, લોવર હોય, અપર હોય, એ પ્રમાણે અમે એના ભરતકામ કે પછી હેન્ડવર્કમાં અમારે ખાટલી વર્ક આવે એ પ્રમાણે એ બધું કરીને અમે અહીંયા મેઘના શાહ છે, નિશા કલેક્શન પાલડી ફતેપુરા છે અને ત્યાં અમે લખનવી કલેક્શન જ રાખીએ છીએ એકલું બધું જ। અને અહીંયા ફર્સ્ટ ટાઈમ અમે આવી રીતના સ્ટોલ પર એટલે આવું ઇવેન્ટમાં અમે ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કર્યું છે। શરૂઆતમાં થોડો પ્રોબ્લેમ થયો
મેનેજમેન્ટના રિગાર્ડિંગ, પણ અત્યારે આજના દિવસ એટલે અમે 4 દિવસનું જ કર્યું છે, પણ આજના દિવસ માટે અમને રિસ્પોન્સ સારો મળ્યો છે. જે ટાઈમિંગ એ લોકોએ વધાર્યું 12 to 12 કર્યું એમાં થોડુંક मिताशा, हम लोग यहाँ पे जी नेक्स्ट के लिए आए हैं. यहाँ पे हम लोग पार्टी वेयर सूट्स, कुर्तीज़, अनारकली ड्रेसेस, गाउन सब लोग सब कुछ सेल करते हैं. ये जो इवेंट रखा हुआ है अहमदाबाद शॉपिंग फेस्टिवल, बहुत ही अच्छा इवेंट है. इसका प्रमोशन भी बहुत अच्छे से हुआ है. हर न्यूज़पेपर में अच्छी तरह से ऐड दिया हुआ है. मोदी जी खुद यहाँ पर इनॉग्रेशन करने आए थे. काफ़ी अच्छा क्राउड आया है, बहुत ही ज़्यादा फुटफॉल्स हैं और हम लोग को यहाँ पे बहुत अच्छा फीडबैक मिला हुआ है सबका. आप कौन सी चीज़ें यहाँ सेल आउट कर रहे हो? यहाँ पर हमने अनारकली सूट्स, कुर्तीज़, गाउन, पार्टी वेयर सारी तरह के ड्रेसेस रखे हुए हैं. अभी जो आपने बताया कि बहुत सारे लोग आते हैं, तो कौन सी कलर का वो सूट पसंद करते हैं? कोई कलर? सारे कलर्स की डिमांड है यहाँ पर. सब कलर्स बहुत अच्छे चल रहे हैं. ज़्यादातर यहाँ पर लाइट कलर्स की डिमांड अभी ज़्यादा चल रही हुई है. पेस्टल कलर्स जो है उनकी डिमांड ज़्यादा है. गुजरात में ऐसा फर्स्ट टाइम हुआ है, ये फेस्टिवल फर्स्ट टाइम हुआ है, तो ऐसा होना चाहिए, आप क्या मानते हो? हाँ, बिल्कुल होना चाहिए. बहुत अच्छा प्रमोशन मिल रहा है हर ब्रांड को यहाँ पर. मैंने देखा यहाँ पर बहुत सारे अच्छे बड़े बड़े ब्रांड्स भी आए हुए हैं और सबको बहुत अच्छे से प्रमोशन मिल रहा है. આ ફેસ્ટિવલમાં અમદાવાદ સહિતના અનેક વિસ્તારના લોકોએ શોપિંગ ફેસ્ટિવલનો લાહવો માણ્યો હતો. આ શોપિંગ ફેસ્ટિવલમાં જ્વેલરી, કપડાં, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ફૂટવેર, ગોલ્ડ જ્વેલરી વગેરે સહિતના અનેક વસ્તુઓના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ લોકોને મનોરંજન પૂરું પાડવા માટે અલગ અલગ ઇવેન્ટ્સ પણ યોજાઈ હતી. આ ફેસ્ટિવલને માણવા બહોળી સંખ્યામાં નાના મોટા સૌ કોઈ ઉમટી પડ્યા હતા. તમે ક્યાંથી આવો છો ખાસ તો? ચાંદખેડાથી. તમે અહીંયા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં આવ્યા છો, ત્યારે અત્યારના તમે શોપિંગ ફેસ્ટિવલમાં આવીને તમે કેવી કેવી વસ્તુઓ જોઈ? સારી બધી અલગ અલગ વિસ્તારની, સુરતની, એમ બધી અલગ અલગ જગ્યાની જોઈ, સારું લાગ્યું. આ પ્રકારના શોપિંગ ફેસ્ટિવલનું જે આયોજન થાય છે, તમને શું લાગે છે થવું જોઈએ, અને થવું જોઈએ તો એના ફાયદા શું? હા, થવું જોઈએ. બીજી જગ્યાએ લેવા ના જવું જોઈએ, તો હરેક જગ્યાની વસ્તુ અહીંયા જ મળી જાય એમ. આજે આપે કંઈ ખરીદી કરેલ? હા, હજુ હમણાં જ આવ્યા, થોડુંક પર્સ લીધું છે, હજુ તો ફરવાનું બાકી છે. કેવી લાગી તમને ક્વોલિટી? સારી લાગી. શું ખ્યાલ છે તમારો, દર વર્ષે આવું આયોજન થવું જોઈએ અમદાવાદની જનતા માટે? હા, થવું જોઈએ. થોડુંક નવું સારું લાગે એમ. ખાસ તો જ્યારે સામાન્ય માણસ ખરીદી માટે જાય ત્યારે એના માટે બજેટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, ત્યારે બજેટની દ્રષ્ટિએ તમને કેવું લાગ્યું? ના, સારું લાગ્યું. ખાસ જ્યારે સુરતથી લઈને સુરત, રાજકોટ જેવી જગ્યાઓથી અહીંયા વસ્તુઓ આવે છે, ત્યારે તેમાં પણ બજેટ તમને કેવું લાગ્યું? ના, હજુ તો ફરવાનું બાકી છે, પણ એક બે વસ્તુ લીધી તો થોડુંક સારું લાગ્યું કે બરોબર છે, રિઝનેબલ જ ભાવ છે. તમે ક્યાંથી આવો છો? રાની. તમે અહીંયા આગળ શોપિંગ ફેસ્ટિવલમાં આવ્યા છો, તો તમે કઈ વસ્તુઓની ખરીદી કરી છે? હા, કરી છે ને. ખાસ તો કઈ જગ્યાની કઈ વસ્તુની આપે ખરીદી કરી છે? અમે જ્વેલરી એન્ડ કુર્તી શોપ્સ ને બધું ખાસ વધારે જોયું છે અને એની ખરીદી કરી છે. અંકલ, તમારી સાથે વાત કરું, આપનું નામ? જયેશભાઈ. અંકલ, તમે અહીંયા આગળ આવ્યા છો, તો તમને કેવું લાગ્યું ખાસ તો શોપિંગ ફેસ્ટિવલનો માહોલ? બહુ સરસ. અને જ્યારે અત્યારે આટલા સરસ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન થયું છે, ત્યારે તમને શું લાગે છે કે આવું દર વર્ષે થવું જોઈએ? થવું જોઈએ, 100% થવું જોઈએ. તમને શું લાગે છે શોપિંગ ફેસ્ટિવલનો બેનિફિટ શું હોઈ શકે? એક જ જગ્યાએ આપણને બધી વસ્તુ મળી રહે. અત્યારના તમે કંઈ ખરીદી કરી છે ખરી? હા. શું ખરીદ્યું તમે? મારા માટેનું શર્ટ ને. આપનું નામ? બિનલ ઝાલા. તમે ક્યાંથી આવો છો? રાણીપથી જ.
અત્યારના તમે ખાસ તો અહીંયા વેસ્ટર્ન ટોપ ને કુર્તીઝ જોયા તો એ તમને કેવા લાગ્યા? બહુ સરસ છે. ઇવન અમદાવાદમાં આ બધી વેરાયટીઝને એવું થોડુંક આવવું જોઈએ તો થોડુંક આઈડિયાને આવે. એન્ડ જ્વેલરીમાં અને કુર્તીઝમાં બહુ વેરાયટી છે. સાથે સાથે આપણે વાત કરીએ તો આપણે રેન્જ બજેટ ખાસ મહત્વ ધરાવે છે, ત્યારે બજેટની દ્રષ્ટિએ અહીંયા તમને કેવું લાગ્યું? ઓલમોસ્ટ બજેટની અંદર જ આવે છે, તો પછી થોડુંક ચોઈસ ઉપર ડિપેન્ડ હોય છે. પણ આમ જોવા જઈએ તો જે વસ્તુ બહાર મળે છે અહીંયા થોડુંક બજેટમાં છે, તો આમ સારું છે બધું જ. આપે આખો શોપિંગ ફેસ્ટિવલ ફરી લીધો છે અત્યારના કે હજુ બાકી છે? બાકી છે. અત્યાર સુધી જેટલું ફર્યું તેમાં તમને કેવું લાગ્યું? સરસ છે, બધું જ સરસ છે. અને ખાસ કરીને કુર્તીઝને એમાં ટ્રેડિશનલમાં થોડુંક વધારે સારું છે. ખાસ તો અમારા દર્શક મિત્રો જે તમને અત્યારના જોઈ રહ્યા છે તેઓને તમે શું સંદેશો આપજો કે અહીંયા આવવું જોઈએ કે શું કરવું જોઈએ? હા, અહીંયા આવવું જોઈએ. જેમ અમને કીધું એમ કે બધી વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે છે, તો આ રીતે આવવું જોઈએ, વેરાયટીઝ બધી જોવી જોઈએ અને થોડુંક એન્જોય કરવું જોઈએ. આ ફેસ્ટિવલ સરસ છે એન્ડ બધી જ વસ્તુઓ બહુ સરસ છે, તો એક વખત આવીને બધું જોવું જોઈએ. જે વાત કરવામાં આવે તો જેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબ સમિટ 2019નું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જે અનાવરણ કરવામાં આવી રહ્યું હતું, તેવી જ રીતે અમદાવાદમાં ફેસ્ટિવલ થઈ રહ્યો છે, શોપિંગ ફેસ્ટિવલ. ત્યારે અત્યારે હું અહીંયા આવી ગઈ છું અને અત્યારે જોઈ શકીએ આપણી સાથે ઘણા બધા લોકો ઉપસ્થિત છે. તો આપણે કહીશું અમદાવાદમાં પ્રથમ વખત જ્યારે આ ફેસ્ટિવલ થઈ રહ્યો છે, કેવું લાગે છે? બહુ જ સરસ છે. અહીંયા A to Z સ્ટોર અવેલેબલ છે. એપાર્ટ ફ્રોમ દેટ અહીંયા ફૂડ સ્ટોર પણ લાગેલા છે અને પીપલ બધા અહીંયા એકસાથે ભેગા થઈને એન્જોય કરે અને ફૂડ બી એન્જોય કરી શકે છે. સો કઈ કઈ વસ્તુઓના સ્ટોલ્સ છે? અહીંયા બધી જાતના સ્ટોર્સ છે. અહીંયા કુર્તીઝ, લેડીઝ ગાર્મેન્ટ્સ છે, પછી ટૂર માટેના જે સ્ટોલ લાગેલા છે, બધી જાતના સ્ટોર છે. આવા જે શોપિંગ ફેસ્ટિવલ છે અમદાવાદમાં થઈ રહ્યો છે, આવો થવો જોઈએ કે નહીં દર વર્ષે? શું માનો છો? ઓફકોર્સ થવો જોઈએ. આનાથી એક બધાને પીપલને અહીંયા એક સાથે ભેગા થવાનો એક ચાન્સ મળશે, પ્લસ ઓપોર્ચ્યુનિટી પીપલને મળી રહેશે કે એ લોકોને જોબ ઓપોર્ચ્યુનિટી પ્લસ પોતાનો બિઝનેસ વધારવાની ઓપોર્ચ્યુનિટી મળી રહેશે. આપ શું કહેવા માગશો જે શોપિંગ ફેસ્ટિવલ થઈ રહ્યો છે એના માટે કઈ કઈ વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે? બહુ સરસ વસ્તુ છે, બધી શોલ્સ હોય, બધું ડ્રેસ, કુર્તીઓ, બધી સારી સારી વસ્તુ મળે છે, બહુ સરસ છે. તમે શું શોપિંગ કરી? મેં ચપ્પલ શોપિંગ કર્યા. આપ શું કહેવા માગો છો? આપ કમ આજે અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ શોપિંગ ફેસ્ટિવલ થઈ રહ્યો છે, કેવું લાગે છે? ઇટ્સ ફાઇન. અમે તો હજુ હાલ જ આવ્યા છે. વિલ સી. શું ખરીદી કરવાના છો? જે યુનિક હશે કંઈક એ કરીશું. સર, આપ અમદાવાદમાં જે શોપિંગ ફેસ્ટિવલ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે, આપ આવ્યા છો, કેવું લાગે છે? बढ़िया लगा है, पहली बार ही आया हूँ, पर सर पहली बार ही हो रहा है ये. और इसमें एक ये चीज़ है कि बहुत सारी चीज़ें देखने को मिली है. फर्स्ट टाइम एक तो जो भी दूसरे जो आर्ट्स जो कल्चर जो आर्ट्स है कल्चर है उसको दिखने का प्रेजेंटेशन का मौका मिला है बहुत से लोगों को. और एक दूसरा है कि जो छोटे जो कारीगर हैं जो उद्योग कर रहे हैं उनको अपना खुद का एक बिजनेस, उनको एक अपॉर्चुनिटी मिली है कि अपनी जो कलाकारी जो भी है उस हुनर को बता सके पब्लिक को. बहुत अच्छी चीज़ है. आप क्या शॉपिंग करने वाले हो यहाँ से? मैं तो अभी वैसे थोड़ा कुछ शॉपिंग किया नहीं है, मैं देखा है अभी कुछ नहीं. चंद्र प्रकाश. मैम, आप यहाँ आई है, आपको कैसा लगे? શું મજા આવી? હા, અહીંયા એકચ્યુઅલી વન કન્સેપ્ટ યુનિટી, ક્વોલિટી ટાઈમ તમારો સેવ થઈ જાય અને ઇટ્સ રિયલી નાઇસ. સો મેની ઘરના ફૂડનું છે, હાઉસની વસ્તુ છે, એટલે એક સામટું તમારી બધી જ વસ્તુ અહીંયા મળી શકે. સો રિયલી એન્જોય. તમે શું શોપિંગ કર્યું છે? અત્યારે ઘરની બધી વસ્તુ ઘણી શોપ કરી છે, જેવી રીતે કે કુકિંગ માટેનું છે, પાવડર્સ ને કેક ને, સો એન્ડ એન્જોય ધ ફૂડ ઓલ્સો, એ ખાવા માટેનું ને એ બધું. સો જે બારે બજારમાં પ્રાઇસ હોય એના કરતાં ઓછા પ્રાઇસ અહીંયા છે, શું છે? લિટલ બિટ્સ સો છે, પણ મજા આવે કે એક સામટું તમને ટાઈમ સેવિંગ થાય અને બધું જોવા મળે અને કન્સેપ્ટ ઇઝ ગુડ. સો એવરીવેર વી નીડ ધીસ ટાઈપ ઓફ. અહીંયા એક જ જગ્યાએ આપણને બધી જ વસ્તુઓ અવેલેબલ છે, તો આવી રીતે થવું જોઈએ કે શું? આપ શું માનો છો? નેચરલી એવરી યર થવું જોઈએ. સર, આપ શું કહેવા માગશો? આપ અહીંયા આવ્યા છો તો ગુજરાત સરકારનો આ પ્રકારનો ઉપક્રમ છે એ ખરેખર ઉત્તમ વસ્તુ છે કે એક જ જગ્યાએ તમે બજારમાં કંઈ શોધવા જાઓ તમને વસ્તુ મળે નહીં, પણ એક જ જગ્યાએ તમને જુદી જુદી વસ્તુઓ મળે છે જે તમે ક્યારેય બજારમાં ન જોઈ હોય. એક મોટો ફાયદો છે. બીજી વસ્તુ છે કે આખું અમદાવાદ, ગાંધીનગર અને ગુજરાતના જુદા જુદા ગામડેથી લોકો આવીને સાચા અર્થમાં વાઇબ્રન્સી અનુભવે છે. એ મોટી વસ્તુ છે કે માણસ
પોતાના રૂટીન જીવનમાંથી આવું કંઈક નવું એચીવ કરે છે અને એને જીવવાનું બળ મળે છે. એટલે ઇટ્સ અ ગ્રેટ ઇવેન્ટ. આપ અહીંયા આવ્યા છો, ફેમિલી સાથે આવ્યા છો કે કેવી રીતે આવ્યા છો? ફેમિલી સાથે જ આવ્યો છું, સ્પેશિયલ જોવા માટે, ફરવા માટે, વાઇબ્રન્સી માટે. હર્ષદભાઈ. મેમ, આપ ફેમિલી સાથે આવ્યા છો, આપને શું વસ્તુ ખરીદી એ કહેશો? ખરીદીમાં તો નાઇટ લેમ્પ લીધો છે, ડ્રેસ લીધો છે, થોડી ઘરની બીજી નાની નાની વસ્તુઓ લીધી છે. અહીંયા એક જ જગ્યાએ બધી જ વસ્તુ મળી રહે છે, તો આવું થવું જોઈએ કે શું? આવા જે ફેસ્ટિવલ થાય છે અમદાવાદમાં, જે પ્રથમ વખત થયો છે, આવું થવું જોઈએ કે શું માનો છો? હોવા જોઈએ. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે જે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, કેવું લાગ્યું તમને? સરસ આયોજન છે. આનાથી પબ્લિકને એક જ જગ્યાએ દરેક વસ્તુનું આપણને મળી રહે, જેથી શું કહે કે કોઈ ચોઈસમાં માર્કેટમાં ના જવું પડે, એક જ જગ્યાએ દરેકનો ટાઈમ વેસ્ટ ના થાય અને ક્વોલિટી ક્વોન્ટિટી દરેક વસ્તુની આપણે અહીંયા ચોઈસ કરવાથી સારું મળી રહે. અને દરેક સાથે ફૂડ કોર્ટ હોવાથી ગુજરાતની પ્રજાઓને દરેકને સાથે જ આનંદ ઓર ખાણીપીણીનો મળી રહે છે. પરચેસિંગ માટે જે ડિસ્કાઉન્ટ છે એ બી સારું એવું હોય છે, બરાબર છે. અને અહીંયા પરચેસથી ઘણો બધો ફાયદો રહે છે દરેકને. અખિલ. આપ શું કહેશો, આવી રીતે અમદાવાદમાં જે પ્રથમ વખત જે ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે રિવરફ્રન્ટ ખાતે, શું કહેશો? આ ફર્સ્ટ ટાઈમ છે, પણ મારા ખ્યાલથી બહુ સારું આયોજન છે. લાઈક જોઈએ કે આગળ પેઇન્ટિંગ જોઈએ, આપણે પેઇન્ટિંગ્સ છે, આવી પેઇન્ટિંગ્સ આપણને કોઈ દિવસ નોલેજ જ નથી હોતું કે આવી કોઈ વસ્તુ બી છે. એ સામાન્ય પબ્લિકને એ વસ્તુ વિશે માહિતી મળે. ભલે કદાચ દરેક પબ્લિક એ પરચેસ કરવા માટે કેપેબલ ના હોય, પણ તો બી એ એક વસ્તુનું નોલેજ મળે છે. અત્યારના સ્ટુડન્ટને, છોકરાઓને બી જોવા મળે કે આવી કોઈક આર્ટ છે, કલ્ચર છે આપણું. મધુબની પેઇન્ટિંગ હતી, ત્યાં ઘણી બધી વસ્તુ હતી. જેમ કે અત્યારે ફૂડ કોર્ટની અંદર બી નવી નવી અલગ અલગ વાનગી જોવા મળી છે. પછી હની છે પેલી બાજુ, પેલે સાઈડ છે પટોળા છે, જે કદાચ કોઈએ ઘણી વખત જોયું નહીં. બધું એક જ જગ્યાએ એક સાથે મળ્યું છે, એ બહુ સારી વસ્તુ છે. તમે શું શોપિંગ કરી? હું ફ્રીલી કહીશ, મેં પેડ્સ લીધા છે. ઓકે. ચિત્રા પિત્તલિયા. અને આવા જે ફેસ્ટિવલ આજ થયો છે કે એક જગ્યાએ જ બધું વસ્તુ મળે છે, તો આવું થવું જોઈએ કે શું માનો છો આપ? ઓફકોર્સ થવું જોઈએ. અત્યારે એવું નથી, મતલબ મેં જે શોપિંગ કરી એ કરી, હું ફરીથી આવવાની છું. અત્યારે થોડી ભીડ વધારે છે, એટલે હું શાંતિથી હવે ફરીથી વિઝિટ કરીશ, શ્યોર. અને અત્યારે મતલબ રાતનો ટાઈમ છે, ખાવાનું છે, અમદાવાદી છે, ગુજરાતી છે, ખાધા વગર કોઈને મજા નહીં આવે. એની સાથે ખાવાની બી મજા છે, તો બહુ મજા આવી અમને લોકોને. ચિત્રા પિત્તલિયા. મેમ, આપ શું કહેશો? આપ ફેમિલી સાથે આવ્યા છો, તો શું વસ્તુ તમે જોઈ, શું ખરીદી કરી? મેં તો સાડી પટોળા જે છે એ સાડીની ખરીદી કરી અમે, અને બહુ સારું લાગ્યું અમને એમાં અહીંયા. આપ શું કહેશો? આપ સાથે આવ્યા છો તો? ફેસ્ટિવલમાં મને પેઇન્ટિંગ્સ બહુ જ ગમી. પેઇન્ટિંગ્સ બહુ એટ્રેક્ટ કરી મને. મજા આવી પેઇન્ટિંગ્સ. ફૂડમાં તમને શું ગમે અને શું ખાધું? મેં વડાપાઉં ખાધો, સારો હતો, મજા આવી વડાપાઉં ખાવાની ખરેખર. લાઈક મોટી મોટી બ્રાન્ડ્સ પણ છે, એવું નહીં કે નાના નાના શોપ છે, કે ડોમિનોઝ છે, શક્તિ સેન્ડવિચ છે, કે કોઈ બી છે. મતલબ સારી ફૂડ્સ, ક્વોલિટી ફૂડ અહીંયા મળ્યું છે. જેમ કે અત્યારે મારા હાથમાં કોકોનટ છાશ છે, જે કદાચ મેં ક્યારેય ટ્રાય નથી કરી, પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી. मेरा नाम संध्या बरबरवार. हम लोग छत्तीसगढ़ से. अहमदाबाद में ये फर्स्ट टाइम फेस्टिवल हो रहा है, आपको कैसा लगा? पहली बात तो हम खुद फर्स्ट टाइम आए हैं अहमदाबाद, और यहाँ का आते साथ देखने के लिए मिला. बहुत सी वैरायटीज़ हैं और नई नई चीज़ें हैं, पूरी वो देखने के लिए मिल रही. बहुत ही ज़्यादा सुंदर, एक से एक जो सुना था उससे बहुत ज़्यादा पाया. और रेट्स भी देखे तो रिजनेबल है. जो इनका वर्क किया हुआ है, मेहनत की हुई है, वो बिल्कुल रिजनेबल है. ऐसा कोई महंगा ये नहीं है, डिज़र्व करते हैं वो उतना, तो बहुत ही अच्छे से. आपने कौन सी चीज़ पसंद की और ख़रीदी? अभी हम लोग ये देख रहे हैं घाघरा चुन्नी, वो वही चीज़ देख रहे थे. वो बहुत अच्छी लगी है कि यूनिक चीज़ है जो हर स्टेट में अवेलेबल नहीं होती है. हमारी ये बहुत इच्छा थी
बहुत पसंद है वो। मैम आपका नाम क्या है? हमारा नाम देवजानी भट्टाचार्य है, आप कहाँ से आए? कोलकाता से। आप ये अहमदाबाद में फर्स्ट टाइम आए हो? हाँ, तो आपको कैसा लगा? बहुत ही अच्छा लगा। कौन सी चीज़ आपने पसंद की, खरीदी? ये खरीदे, अच्छा लगा। आप दूसरी बार आना पसंद करेंगे? बहुत बहुत पसंद करेंगे, बहुत अच्छा लगा।